નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ શેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ગણિત, તેમાં એકમ છે ત્રીજું, કેટલા ચોરસ। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય ત્યાં તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો ચાલો જોઈએ પ્રશ્ન પહેલો। આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો। A, B, C અને D, અહીં 4 આકૃતિ આપવામાં આવી છે। પ્રશ્ન પહેલો છે, કઈ આકૃતિ દ્વારા ગ્રાફ પેપર પર સૌથી વધુ ચોરસ ખાના રોકવામાં આવેલા છે? તો એમાં વિદ્યાર્થી મિત્રો ડી આવશે। ત્યારબાદ છે પ્રશ્ન બીજો, આકૃતિ એ કેટલા ચોરસ જગ્યા રોકેલ છે? તો 12 ચોરસ જગ્યા રોકેલી છે। ત્યારબાદ છે ત્રીજું, આકૃતિ સી એ કેટલા ચોરસ ક્ષેત્રફળ જગ્યા રોકેલ છે? તો તેમાં 9 આવશે વિદ્યાર્થી મિત્રો। આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 4, તો કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે? તો તેમાં સી આવશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, આકૃતિ એની પરિમિતિ કેટલી મળશે? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 14 સેમીની મળશે। ત્યારબાદ 6 નંબરનો પ્રશ્ન છે, આકૃતિ બીની પરિમિતિ કેટલી મળશે? તો 18 સેમી મળશે। 7 નંબરનો પ્રશ્ન, આકૃતિ ડીની પરિમિતિ કેટલી મળશે? તો 20 સેમી આવશે। અને 8મામાં આકૃતિ ડી એ કેટલા ચોરસ ક્ષેત્રફળ જગ્યા રોકેલ છે? તો તેમાં 25 ચોરસ આવશે। પ્રશ્ન 2, આપેલ ક્ષેત્રફળના માપને યોગ્ય આકૃતિ સાથે જોડવાના છે। તો પહેલાની સાથે સી, બીજાની સાથે ડી, ત્રીજાની સાથે વિદ્યાર્થી મિત્રો ઈ આવશે, ચોથાની સામે બી અને પાંચમાની સામે એ આવશે વિદ્યાર્થી મિત્રો। તમે પણ જોડેલા જ હશે તો ચેક કરી લેજો વિદ્યાર્થી મિત્રો। મારા વિડીયોને લાઇક કરવાનું તો ખાસ ભૂલતા જ નહીં। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો। તો તેમાં છે પહેલું, અનિયમિત આકૃતિના કેટલા પૂર્ણ ચોરસનો સમાવેશ થાય છે? તો એમાં 26 પૂર્ણ ચોરસનો સમાવેશ થાય છે। બીજો પ્રશ્ન છે, 2 અડધા ચોરસ મળી એક પૂર્ણ ચોરસ બને છે? તો કે હા। ત્યારબાદ છે 3 નંબરનો પ્રશ્ન, 2 અડધા ચોરસથી બનતા પૂર્ણ ચોરસની સંખ્યા કેટલી છે? તો એમાં 1 ચોરસ આવશે। ત્યારબાદ ચોથો પ્રશ્ન, બાજુની આકૃતિનું અંદાજિત ક્ષેત્રફળ કેટલું થાય? તો 36 ચોરસ સેમી જેટલું થાય। 5 નંબરનો પ્રશ્ન, આપેલ આકૃતિની પરિમિતિ કેટલી શોધશો? તો એક દોરીની મદદથી દોરીને સપાટી પર લંબાવીને પરિમિતિ માપીશું। અહીંયા વિદ્યાર્થી મિત્રો જે આકૃતિ છે તેને ફરતી બાજુ દોરી આપણે બાંધીએ અથવા માપીએ તો તે એની પરિમિતિ થશે। પ્રશ્ન નંબર 4, આપેલી આકૃતિમાં ક્ષેત્રફળના માપ પરથી આકાર દોરવાનો છે। તો 9 ચોરસ સેમી છે, તો અહીંયા મેં 9 ચોરસ સેમીનું ક્ષેત્રફળવાળો એક આકાર દોરેલો છે। ત્યારબાદ અહીંયા પણ ચોરસ દોરવાના છે, 16 સેમીનો ચોરસ અહીંયા દોરવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો। 4x4 એટલે કે ચોક્કસ જો કે 16 થશે। ત્રીજું છે 14 ચોરસ સેમીનો લંબચોરસ, તો અહીંયા લંબચોરસ દોરેલો છે 7x2નો, એટલે 14 ચોરસ સેમીનો લંબચોરસ થઈ જશે। ચોથું છે 6 ચોરસ સેમીનો લંબચોરસ દોરવાનો છે, તો અહીંયા 3x2નો લંબચોરસ દોરેલો છે। ત્યારબાદ છે 5 નંબર, 15 ચોરસ સેમીનો આકાર, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં 15 ચોરસ સેમીનો આકાર દોરેલો છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે છે 15 ચોરસ સેમીનો આકાર અહીંયા દોરી દેવામાં આવેલો છે। ત્યારબાદ 12 ચોરસ સેમીનો આકાર અહીંયા પણ દોરવામાં આવેલો છે, અનિયમિત આકાર દોરેલા છે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ છે પ્રશ્ન 5, 8 ચોરસ સેમી ચોરસવાળા 4 આકારને ગ્રીડમાં અલગ અલગ રીતે ગોઠવી તેની પરિમિતિ શોધવાની છે। તો અહીંયા પહેલું, બીજું, ત્રીજું અને ચોથું, આ રીતે મેં અલગ અલગ 4 પ્રકારની આકૃતિઓ દોરેલી છે વિદ્યાર્થી મિત્રો। એમાં અહીંયા એવું થયેલું છે કે ભાઈ દોરવામાં થોડીક જગ્યા કટેલી છે, એટલે અડી ગયું છે, પણ આ આકૃતિ 4 નંબરની 3 નંબરની બંને અલગ છે। તેના પ્રશ્નોના જવાબ જોઈએ। પ્રશ્ન 1માં 8 ચોરસ સેમી થશે, રીતમાં બીજી રીતમાં 8 ચોરસ સેમી, ત્રીજીમાં 18 ચોરસ સેમી અને ચોથીમાં 18 ચોરસ સેમી જેવી આપણે ગણી શકાય કે ભાઈ પરિમિતિ થશે।
અત્યારે વિદ્યાર્થી મિત્રો આમાં ચોરસ સેમી નહીં આવે, કારણ કે પરિમિતિ છે ને માત્ર સેમીમાં માપવામાં આવે છે. ચોરસ સેમી આમાં બધા જ, અહીંયા પણ ભૂલ છે, અહીંયા પણ મારે લખવામાં ભૂલ છે, ખાલી સેમીની પરિમિતિ આવશે. ત્યારબાદ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આપણે પ્રશ્ન નંબર 6 છે. નીચે આપેલા આકારોની પરિમિતિ અને ક્ષેત્રફળ બંને શોધવાના છે. તો પહેલી આકૃતિ છે તેનું પરિમિતિ 18 થશે અને ક્ષેત્રફળ 8 ચોરસ સેમી થશે. જ્યારે બીજાનું ક્ષેત્રફળ છે એ 18 સેમી થશે અને ક્ષેત્રફળ છે 8 ચોરસ સેમી થવાનું છે. પ્રશ્ન 3 અને 4 આવે છે. પ્રશ્ન 3માં પરિમિતિ છે 14 સેમી છે અને ક્ષેત્રફળ છે 6 ચોરસ સેમી છે. ચોથું છે તેમાં પરિમિતિ 16 સેમી અને ક્ષેત્રફળ 12 ચોરસ સેમી થશે. ત્યારબાદ 3 નંબરનો પ્રશ્ન, તમારા નામનો પ્રથમ અંગ્રેજી મૂળાક્ષર દોરી તેની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાના છે. તો અહીંયા H દોરેલો છે વિદ્યાર્થી મિત્રો, તો તેની પરિમિતિ અને એનું ક્ષેત્રફળ 13 ચોરસ સેમી અને પરિમિતિ 28 ચોરસ સેમી થશે. જૂથમાં કરી શકાય તેવી પ્રવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે તમારી રીતે આ પ્રવૃત્તિને કરવાની છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું નેક્સ્ટ એટલે કે આગળના વિડીયોની અંદર. આવજો.